તો આ તરફ વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ આગાહી। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો આવશે તેવી વાત અંબાલાલ પટેલે કરી છે। 30 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે વરસાદની શક્યતા। 7 અને 8 જૂને વરસાદ વરસશે તો અતિવૃષ્ટિ પણ થઈ શકે છે। 7-8 જૂને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડશે। 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના મોટા ભાગના 2 ઇંચ વરસાદ થઈ શકે છે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે। પંચમહાલમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદની શક્યતા છે તો વડોદરા, મહીસાગરમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસશે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં પણ વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 30-31 મે બાદ ગરમી ઘટવાની પણ શક્યતા છે। હમણાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। રોહિણી નક્ષત્ર ઉતરે તો સારો વરસાદ થવાની શક્યતા રહે। મૃગશિર નક્ષત્રમાં 7-8 જૂનમાં વરસાદ થાય, તદ ભાગોમાં સારો વરસાદ થાય તો અતિવૃષ્ટિની શક્યતા રહે। પરંતુ હવે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે। 30-31 તારીખે હવામાન પલટાશે। આજથી તો ઉત્તર ગુજરાતના ભાગમાં હવામાન પલટાશે અને તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં 50 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। મુંબઈના ભાગોમાં 100 mm જેવો વરસાદ થવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ 25 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા રહે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહે। ત્યાં 2 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। વડોદરાના ભાગમાં 1 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહે। એટલે રોહિણી નક્ષત્રનો વરસાદ ભારે પવન, ગાજવીજ સાથે થવાની શક્યતા રહે અને સખ્ત પવનના તોફાનો રહેશે। પરંતુ ગરમીમાં ઘટાડો થવાની શક્યતા છે। હાલમાં મહીસાગરના ભાગમાં 42 ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતામાન રહી શકે। વડોદરાના ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું રહી શકે। અન્ય ભાગમાં ઉષ્ણતામાન રહી શકે પણ તેમાં ધીરે ધીરે 4 થી 5 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા રહેશે, ખાસ કરીને જ્યાં ઉષ્ણતામાન વધારે છે ત્યાં। એટલે તારીખ 30-31 બાદ તારીખ 4 જૂન સુધીમાં વરસાદ થવાની સાથે મહત્તમ ઉષ્ણતામાન પણ ઘટશે। પવનના સખત પવનના ગતિ ચાલશે। વીજ પ્રપાતથી જનજને કાળજી રાખવી અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી પવનની ગતિ રહેશે। જી હવામાન વિભાગનો મોટો દાવો, જૂનમાં ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। જૂનથી સપ્ટેમ્બર સુધીમાં સરેરાશથી ઓછો વરસાદ થશે તેવી વાત હવામાન વિભાગે કરી છે। તો જૂનમાં ઓછો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો ચોમાસું મોડું આવશે અને હજુ પણ ગરમી વધવાની પણ તેની સાથે આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आज हम लॉन्ग रेंज फोरकास्ट के अपडेट जारी किए हैं। 1 जून और 30 सितंबर के बीच में देश की एवरेज रेनफॉल की बात करें वो बिलो नॉर्मल होने का संभावना है। क्वांटिटेटिवली लॉन्ग पीरियड एवरेज की 90% रेनफॉल होने का पूर्वानुमान किया गया है। और जून महीना की बात करें, जून महीना में भी देश में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है, एवरेज रेनफॉल। और डिफरेंट पार्ट्स ऑफ कंट्री की बात करें तो अधिकांश एरिया में बिलो नॉर्मल रेनफॉल होने का संभावना है।